સ્ટેટમેન્ટમાં પણ એને કીધું છે, અહીંયા પોલીસને લખાવે છે કે પ્રદીપસિંહ જાડેજા ઉપર ગોપાલભાઈએ જે તે સમયે જૂતું ફેંક્યું હતું, એના માટે થઈને મેં આ કહ્યું. એટલે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાયું એનો બદલો લીધો છે એણે? હા, એવું સ્ટેટમેન્ટ એમને પોલીસને આપ્યું છે, ત્યારે મને ખબર છે ત્યાં સુધી. આપ નેતાએ કાર્યકર્તાને લમધારી નાખ્યોના પણ જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ગુજરાતનું રાજકારણ ગરમ જે છે તે જોવા મળી રહ્યું છે. તો જે પ્રમાણે આ સૌથી મોટા સમાચાર કે જે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું છે તેને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે. કોંગ્રેસના કાર્યકરે સ્ટેજ નજીક આવીને જૂતાનો છૂટો ઘા કર્યો હોવાના સમાચાર. આપ નેતાએ કાર્યકર્તાને લમધારી નાખ્યોના પણ જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાઓએ જૂતું માર્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે. તો બીજી તરફ જામનગરના ટાઉન હોલમાં જોરદાર બબાલ અત્યારે જોવા મળી છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે અને જૂતું ફેંકાયા બાદ ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે એક ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડીનો માહોલ છે ને એની વચ્ચે ગુજરાતનું રાજકારણ ગરમ જે છે તે જોવા મળી રહ્યું છે. જામનગરથી દિગુભા જોડાયા છે મારી સાથે, કોંગ્રેસ નેતા. દિગુભા, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. હેલો, અવાજ આવે છે મારો આપનો? હાજી, બોલો બોલો સાહેબ. દિગુભા, જે રીતે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, સમાચાર એવા છે કે કોંગ્રેસનો કાર્યકર્તા, શું તમારો કોઈ કાર્યકર્તા હતો? કાર્યકર્તાઓ તો કોંગ્રેસમાં ઘણા બધા છે, વિચારધારા હોય તો હોદ્દા ઉપર નથી આ ભાઈ. અને હું ખાસ કેવું કે આજે ગોપાલભાઈને જામનગરની પ્રજા કયો કે જનતા કયો કે યુવાનો કયો એને જાકારો આપ્યો છે. ખાસ કરીને જે રીતે આજે ઈમાનદાર પાર્ટીની વાત કરતા હોય આ લોકો કે ઈમાનદાર પાર્ટી અમારી, તો આજે જે લોકો જે કોંગ્રેસે જે લોકોને સસ્પેન્ડ કર્યા હતા લોકસભા વખતે, એવા લોકોને આ પાર્ટી લેવા નીકળી હોય એનો ઇતિહાસ પણ ગોપાલભાઈએ જાંચવો જોઈએ, વાંચવો જોઈએ, જોવો જોઈએ કે કેટલા બધા ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલા છે આવા વ્યક્તિઓ. એને જો મહત્વ પાર્ટી દે તો ક્યાંક ને ક્યાંક જામનગરની આ વ્યક્તિ જે જૂતું ફેંકનાર દિગુભા જે વ્યક્તિ છે કોણ છે ખરેખર? એ અમારા રાજપૂત સમાજના એક આગેવાન છે, સારા રાજપૂત સમાજના કાર્ય પણ અહીંયા કરે છે. ત્યારે જયારે મને ખબર પડી અને અત્યારે અમે સમાજ અમારું રાજપૂત સમાજ અહીંયા આવે બધું એકઠું થયું છે કે જે તે સમયે એમની વાત એવી છે, સ્ટેટમેન્ટમાં પણ એને કીધું છે, અહીંયા પોલીસને લખાવે છે કે પ્રદીપસિંહ જાડેજા ઉપર ગોપાલભાઈએ જે તે સમયે જૂતું ફેંક્યું હતું, એના માટે થઈને મેં આ કહ્યું. એટલે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાયું એનો બદલો લીધો છે એણે? હા, એવું સ્ટેટમેન્ટ એમને પોલીસને આપ્યું છે, ત્યારે મને ખબર છે ત્યાં સુધી. જી જી. અને કોંગ્રેસની વિચારધારા વાળા વ્યક્તિ છે, તમારું માનવું એવું છે? હા, 100%. એમાં તો વિચારધારાનો કોઈ નાઈ ના પાડી શકે ને, બે હોદ્દા ઉપર નથી. જી 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 જી. આભાર દિગુભા જોડાવા બદલ.